એમાં પ્રકરણ 1 અને 1 થી 52 ચોપાઈ થઈ છે. સાલ મહારાજ વિશે થોડુંક. ચંબલ નર્મદા यमुना ये तो नर्मदा इत चंबल इत तो छत्र साल से लरण की रही इनका हो. તો 17 સાલ કેટલા મોટા ભૂભાગ્ય ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરેલું એ આ બતાવે છે. ઉત્ત યમુના યમુના નદી, ગંગા અને યમુના નદી છેક ઉત્તર ભારતમાં. એ તો નર્મદા, તે નર્મદા નદી સુધી, એટલે કેટલો મોટો મધ્ય હિન્દુસ્તાન, એટલું મોટું સામ્રાજ્ય એમનું હતું. અને મીડિયામાંથી ઊભું કરેલું. छत्र साल सो लरन की रही निकाह. કોઈ 17 સાલ સામે લડી શકતા નહોતા, લડતા હતા, હારી જતા. તો એ મહારાજા 17 સાલ, એ એમનો જન્મ કેવી જગ્યાએ થયેલો? યુદ્ધના મેદાનમાં. લાલ કુંવર એમની માતાનું નામ, સગર્ભા છેલ્લા દિવસો જતા હતા, છતાંય ઘોડેસવાર ચંપતરાયની સાથે 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 પોતાના પતિની સાથે છેલ્લા દિવસો 9 મહિના પૂરા થવાની તૈયારી. પણ ઘોડેસવાર થઈને પોતાના પતિની સપોર્ટમાં એ સતત રહેતા. મોગલ સેનાએ એમને ઘેર્યા. યુદ્ધના આખડા પડકારા વચ્ચે મારો કાપો મારો, એની વચ્ચે 17 સાલ મહારાજનો જન્મ થઈ ગયો જંગલમાં. હવે 17 સાલ મહારાજનો જન્મ થયો તો કઈ સુવાળી ગાદીઓ પાથરેલી નથી, ખડકો પથ્થરો ને એની અંદર એમનો જન્મ થયો. હવે દુશ્મનો પાછળ પડેલા, એટલે એ જે બાળકનો જન્મ થયો એને જો લેવા રે તો બધા સપડાઈ જાય. એટલે ચંપતરાય ત્યાંથી કૂદ્યા, ઘોડો લઈને કૂદાડ્યો. લાલકુંવરને પોતાની પાસે બેસાડીને 17 સાલ જન્મ થયેલો એ ભૂમિ ઉપર જ સૂતેલા નાનું બાળક. અને મોર જેમ એક ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમ એમનો ઘોડો કૂદીને એક ડુંગર ઉપરથી બીજા ડુંગર ઉપર. એટલે આજે એ પહાડીનું નામ મોર પહાડી છે. મોરની માફક ઉડ્યા એક ડુંગર પરથી બીજા ડુંગર પર, એને મોર પહાડી. આજે એનું નામ મોર પહાડી છે. અને મુગલ સેના એમની પાછળ પડેલી, પણ એ ગુપ્ત રસ્તે થઈને પાછા આવ્યા અને 17 સાલને લઈ ગયા. આવા વીર માતા પિતાના પુત્ર તે મહારાજા 17 સાલ. આટલા બધા રાજાઓ થયા, મહારાણા પ્રતાપ થયા, કોઈનો જયકારો બોલાય છે કોઈ મંદિરમાં? એક મહારાજા 17 સાલ નો જયકારો દરેક પ્રણામી મંદિરમાં બોલાય છે. આખા હિન્દુસ્તાનમાં જેટલા પ્રણામી મંદિરમાં મહારાજા 17 સાલ જય. રાજાની જય કોઈ બોલાવે? સંત નહીં બોલાવે, મહંત નહીં બોલાવે, સાધુ સંન્યાસી નહીં બોલાવે, મહારાજા 17 સાલ નહીં બોલાવે.
અને મહારાજા છત્રસાલે એ યુદ્ધની વચ્ચે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને પાલખીમાં બેસાડીને એક બાજુ પોતે ને એક બાજુ પોતાનો કુંવર અને એમને લઈને આજે ચોપરાની હવેલી છે ત્યાં બેસાડ્યા. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે આનંદ અખંડ પાર શિવ સનક આદિ ઈચ્છત શેષ ન પાવે પાર. એ પદ ત્યાં ઉતર્યું. આજે કોઈને ખબર નથી કે પૂર્ણ બ્રહ્મ બ્રહ્મથી ન્યારે. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ અને એનાથી શ્રેષ્ઠ તે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા. આ વાતની ગતાગમ પ્રણામી સિવાય નિજાનંદ સંપ્રદાય સિવાય કોઈ નહીં નથી. તો આવા વીર માતા પિતાના પુત્ર તે મહારાજા છત્રસાલ. એ છત્રસાલ વીર પુરુષ થાય, અનેક લડાઈઓ જીતે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. છેલ્લી લડાઈ કુલબંગત સાથે હતી. એમાં એમની સેનામાં મસ્તાની હતી. હવે એમાં હારી જવાય એવી સ્થિતિ, કારણ કે એમના દીકરાઓ હતા એ કોઈ મદદે ના આવ્યા. પોતપોતાનું લશ્કર લઈને બેસી રહ્યા કે આ બાપાને ત્યાં તક લડવાની બહુ જોર છે. આપણે કેટલીક વખત લડવા જઈએ, ક્યાંક મરી ગયા તો. ત્યારે એમણે સંદેશો મોકલ્યો બાજીરાવ પેશવા ઉપર. તે વખતે એનો મધ્યાહને સૂર્ય તપતો હતો. બાજી જાત બુંદેલ કી રાખો બાજી લાજ. બાજીરાવ પેશવા મારતે ઘોડે લશ્કર લઈને આવ્યો. આ બાજુ છત્રસાલનો લશ્કર, વચ્ચે પુલબંગસ અને પાછળ બાજીરાવનું. વચ્ચે સેન્ડવિચ થઈ ગયો પુલબંગસ, અને મોટા ભાગના સૈનિકો માર્યા ગયા અને હારી નાઠો જતો જીવ બચાવી. તો એવા વીર પુરુષ તે છત્રસાલ છે. અને મહારાજા છત્રસાલ જુકી જય. દરેક પ્રણામી મંદિરમાં એનો જયકારો બોલાય. રાણા પ્રતાપ નો નથી બોલાવાતો. ઘણા વીર પુરુષો થઈ ગયા આગળ, કોઈનો જયકારો કોઈ મંદિરમાં બોલાતો નથી. પણ આ એક છત્રસાલ છે કે જેમનો જયકારો બોલાવે છે. આનંદ મંગલ શ્રી ધામ ધણી ઝુકે, જીયાવરજી સાહેબ ઝુકી જાય, બાઈજુ રાજ ઝુકી જાય, મહારાજા છત્રસાલ ઝુકી જાય, સુંદર साथ झुकी जय, सुंदर साथ जियावरजी साहेब झुकी, चरणारविंद में हेत की दीजिए, चरणों में बेर बेर लागू पाए, चरणों में बेर बेर लागू पाए. તો એવા એ મહારાજા છત્રસાલ હતા. તો છત્રસાલ વિશેની જરૂરી વાત આપણે કરી દીધી છે. હવે આપણે આપણા મુકામ પર આવીએ. તો સાગર ગ્રંથ છે, પ્રકરણ પહેલું છે, અને એની 52 ચોપાઈ થઈ છે. 52મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. 51 થઈ ગયા. હે 51મી દોહરાઈ થઈ. નામ ઠામ સબ નૂર કે, નામ ઠામ સબ નૂર કે. પરમધામ નું કોઈ પણ નામ અથવા સ્થાન એ પ્રકાશ વગરનું નથી. બધા પ્રકાશિત છે. કહું જરા ના નૂર બેન, પ્રકાશ સિવાય કોઈ ખાલી જગ્યા નથી. જરા ના નૂર બેન, નૂર એટલે તેજ, પ્રકાશ. મોહોલ મંદિર સબ નૂર કે, તેના મહેલો, તેના મંદિરો બધા તેજ, તેજ નો અંબાર છે. માહે બાહેર નૂર પુરન, અને બહાર જ પ્રકાશ છે
એવું નહીં. મંદિરોની અંદર, મંદિર એટલે મકાન, એની અંદર પણ એવો જ પ્રકાશ છે ને બહાર પણ એવો જ પ્રકાશ છે. માહે બાહેર નૂર પૂરેપૂરો પ્રકાશ છે. બહાર ને અંદર બધે જ પ્રકાશથી પરિપૂર્ણ છે. અરસ ભોમ સબ નૂર કી, નૂરે કે થંભ દિવાલ. તો અરસ ભોમ એટલે રંગ મહેલ, રંગ ભવન, એની બધી ભૂમિકાઓ તેજનો અંબાર છે. નૂરે કે થંભ દિવાલ, તેની દિવાલો, તેના સ્તંભો, એ બધાય દ્વાર, બાર, કમાડી, દ્વાર એટલે દરવાજા, બાર એટલે બારણા, ચોકઠા, અને એની અંદર રહેલો કમાડ, એ બધા તેજોમય છે. નૂર ગોખ જાલી પડતાલ, અને તે ગોખલા છે એ પણ તેજોમય છે. જાળીઓ છે તે પણ તેજોમય છે. પરસાળ છે તે પણ તેજોમય છે. આ બધું પ્રકાશથી પરિપૂર્ણ છે. મહેરાબ ઝરોખે નૂર કે, હવે જ્યાં બારી હોય ત્યાં ઝરૂખો હોય, તે ઝરૂખા, અને ઝરૂખો હોય ત્યાં પછી કમાન હોય. મહેરાબ, મહેરાબ એટલે કમાન. સરસ આમ આપણા સિંહાસનમાં કમાનો કેવી સરસ હોય છે, શોભાયમાન, એવી શોભતી કમાનો હોય ને ઝરૂખા હોય, એ બધા તેજોમય છે. જરે જરા સબ નૂર, જરે જરા એટલે રેતીના કણે કણમાં પણ તેજોમય ભરેલી છે. રસમાએ બાહેર સબ નૂર ને, તો રંગમેલ છે તે અંદર અને બહાર બધે જ પ્રકાશમય છે. નૂર નજીક નૂર દૂર, તો નજીકનું સ્થાન હોય કે દૂરનું સ્થાન હોય, બધે જ પ્રકાશ 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 પ્રકાશ, કોઈ જગ્યાએ અંધકાર નથી. નૂર નામ રોશન કા, તો આ નશ્વર જગતમાં નૂર તેજ એ ક્યાંથી આવે? સૂર્યમાંથી. આપણા નશ્વર જગતની અંદર તેજ આવે, પ્રકાશ આવે તો ક્યાંથી આવે? એનું મૂળ સ્ત્રોત કયું? તો કે સૂર્ય. દૂરી જાનતીઓ કર, સૂર્યના પ્રકાશને જ બધા પ્રકાશ સમજે છે અહીંયા આગળ. જાનતીઓ કર તો રોશની જીત અંધેર કી, એ તો અંધકાર પૂર્ણ જગતનો પ્રકાશ છે. એ તો આપણું આ જગત અંધકાર પૂર્ણ છે. સૂર્ય ના આવે તો અંધારું થઈ જાય, વાદળ આવે તો અંધકારમય થઈ જાય છે. તો સૂર્ય ઉગે જ નહીં, તો એક દિવસ ભૂલી જાય સૂર્ય ઉગવાનું, તો અંધારું અંધારું થઈ જાય ને બધું. તો રોશની જીત અંધેર કી, દુની ક્યાં જાને લુદનની વિગર. તો આ અંધકાર ની અંદર જે પ્રકાશ છે, એની તારતમ જ્ઞાન વગર કોઈને ખબર પડે નહીં. જેની પાસે તારતમ જ્ઞાન છે એને ખબર પડે કે જ્ઞાન એ જ સાચો પ્રકાશ છે. લુદનની એટલે તારતમ જ્ઞાન. તો જેને તારતમ જ્ઞાન પહોંચ્યું નથી એને કશી આ પ્રકાશની ખબર પડે નહીં. તો તારતમ જ્ઞાનમાં પરમધામનો પ્રકાશ છે, અને પરમધામમાં કોઈ ઠેકાણે અંધકાર છે નહીં. બધે પ્રકાશ પ્રકાશ પ્રકાશ. રાજજી મહારાજનું સ્વરૂપ છે આખું પરમધામ. એટલે એ તો આખું પરમધામ દિવ્ય છે. ભલે ભૂમ ચબુતરા બેઠા હક મિલાવાઈ, રંગમહેલની પહેલી ભૂમિકામાં આવેલ મૂળ મિલાવવાનું ચબૂતરો, જેમાં મૂળ મિલાવો છે. મૂળ મિલાવો એટલે બધા 12,000 સખીઓનું મેળાવડું. અને ત્યાં બેસાડીને રાજજી મહારાજ પોતાના ચરણોમાં આ બ્રહ્માંગનાઓને બેસાડીને
આ નશ્વર જગતનો ખેલ બતાડી રહ્યા છે કે જો આ નશ્વર જગત કેવું સુરતા દ્વારા એમની સુરતાને અહીં મોકલી છે એ આ જગતને જોઈ રહી છે. હક હાદી ઉપર બેઠ કે તે ચબૂતરા ઉપર બેસીને હક એટલે રાજી મહારાજ, હાદી એટલે શ્યામા મહારાણી, એની પર બેસીને ગીરોકો ખેલાવત અને 12,000 બ્રહ્માંગનાની ગીરો એટલે સમુદાય એને રમાડી રહ્યા છે. રસ બતા પાર હે દિલ મેં ના આવે બીના તુમાર. તો આ પરમધામની જે સંપદા છે એ અપાર છે, કોઈ પણ વસ્તુની ક્યાંય કમી નથી. દિલ બે ના આવે બિના સુમાર, એને સીમાબદ્ધ કર્યા વગર દિલમાં ના આવે એટલો મોટો વિસ્તાર છે. એટલે એને શબ્દોમાં સીમિત કરવામાં આવે વર્ણન કરવા માટે, અને ગમે એટલું વર્ણન કરો એનું એનું ટૂંકું જ પડે વર્ણન, એનું પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકાય જ નહીં. પણ હવે છૂટકો નહીં કે શબ્દોના એને સીમિત કરવામાં આવે તો હૃદયમાં કેવી રીતે ગ્રહણ કરી શકે, એટલા માટે એને શબ્દો દ્વારા વ્યક્ત કરી રહ્યો છું. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે એટલા માટે કે જે તમારા દિલની અંદર આવે, દિલની અંદર સમાય, એ રીતે એને હું શબ્દો દ્વારા વ્યક્ત કરી દઉં છું, જેથી આ બ્રહ્માંગનાઓ એની ઉપર ચિંતન કરી શકે. રસ નાહી સુમાર મેં સુકલ્યાએ માહે દિલમાં મેન. રસ એટલે પરમધામની કોઈ સીમા જ નથી કે આટલું પરમધામ કે આટલું પરમધામ કે આટલા કિલોમીટર કે આટલા માઇલ એવું છે જ નહીં. એ બેસુમાર ને વર્ણન દ્વારા મહામતી ઇન્દ્રાવતી એને સીમામાં લાયા. માહે આવને દિલ રૂહન, કે બ્રહ્માંગનાઓના દિલમાં એ આવે એટલા માટે એને સીમાબદ્ધ કરીને વર્ણન કર્યું છે, બાકી એ તો અપાર જ છે. ઈત ફિરતે 60 મંદિર તીન બીચ ગલિયા ચાર. તો આ મૂળ મિલાવવામાં ચારે બાજુએ 60 મંદિરો શોભાયમાન છે, અને એમની વચ્ચે ચારેય દિશાઓમાં 4 ગલીઓ છે. જાનો જોતઈ કે અંબાર. તો આ 60 મંદિર અને આ ચારેય ગલીઓ તેજ નો અંબાર છે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પ્રકાશ પુંજ દેખાય છે. ચોક તાકે ગોડલે ઓલ દીવારો ચિત્રામણ. તો દરવાજાની 12 શાખ એટલે દરવાજો જેમાં લગાવીએ છીએ એનું જે ચોકઠું હોય એને 12 શાખ કહેવાય. તાકો એની બાજુમાં ગોખલા હોય છે દીવો મૂકવાના, તો દિવાલમાં બનાવેલા સામાન રાખવાનો નાના કબાટ એને તાકા કહે. મોટે ભાગે દીવા મુકાય છે. પછી ઘોડલે એટલે ઘોડાના માથા જેવા આકાર વાળા આપણે ખીલા બધું ભરવવા માટે. ખીટી તથા દિવાલો પર દિવાલો ચિત્રામણ, દિવાલોમાં ચિત્રકામની શોભા કયા શબ્દોમાં વ્યક્ત કરી શકાય? આ બધા દિવ્ય પ્રકાશથી પરિપૂર્ણ છે, બધા એનો તેજ નો અંબાર છે. દિવાલો ચિત્રામણ, તો દિવાલોની અંદર ચિત્રામણ કરેલું છે, ચિત્રો દોરેલા છે, જે એમાંથી વિવિધ રંગના કિરણો નીકળે છે. કઈ જુઓ તો ઉઠે તરંગ, સામ સામી બે ઉઠત, અને એમાં સામ સામી જ્યોત નીકળે એટલે એકબીજાની સામે પ્રકાશ, બેટરીની સામે બેટરી મારો તો કેવું થાય એવું સામ સામી લે ઉઠત, એકબીજાની સામે પ્રકાશ ફેંકે છે. કરત માહો માહે જાણે
પ્રકાશની હરીફાઈ ના કરતા હોય એમ. તારો પ્રકાશ વધારે કે મારો પ્રકાશ વધારે. વૃક્ષ વેલી કઈ ઝવેર કી, અહીં ચિતરેલા વૃક્ષો તથા વેલીઓ એ પણ રત્નોની માફક દેખાય છે. ઝવેર કી, ઝવેર ઝવેરાત એટલે પન્ના, પુખરાજ, માણેક, આ બધા નંગો અથવા ઝવેરાત કહેવાય. હીરા, માણેક, મોતી, પુખરાજ, પછી લસણિયા, પછી નીલમ, ફરી હરિતમણી, એમ જુદા જુદા રંગના બધા રત્નો છે. તો એ આ ચિત્રો દોરેલા છે તે વૃક્ષો અને વેલીઓ એ બધા રત્નોની જેમ ચળકે છે. સકલ વનસ્પતિ, આ રીતે બધી વનસ્પતિ, પશુ પક્ષીઓ, નકસ કટાવ કે તે કહું, પશુ પક્ષીઓની વિવિધ જાતિઓ પણ અહીં ચિત્રામણમાં ચિતરેલી છે. તો બની પશુ પંખી જાત કેતી, તો પશુ પંખીઓની કેટલી જાતિઓ છે. પશુઓમાં કેટલી જાત હોય, પંખીઓમાં કેટલી જાત હોય, એમાં રંગ રંગીન હોય અને અહીંયા આગળ સ્થાન મળ્યું હોય. દાખલા તરીકે પોપટ, તો લીલા રંગનો પોપટ હોય, પોપટી રંગનો. મોર હોય કેવો રંગીન, કોયલ હોય તો કાળા રંગની હોય. એમ જુદા જુદા પશુ પંખીઓને અહીં ચિત્રામણ કરવામાં આવે. દેખ દેખ કે દેખીએ શોભાતી સુંદર, જો જો જ કરીએ ત્યાંથી નજર હટાવવાનું મન ના થાય એવી સુંદર કલાકૃતિઓ અહીં છે. શોભાતી સુંદર, એની શોભા ખૂબ સુંદર છે. જૈસી દેખીએ દિવાલો, જેવી દિવાલો જોઈએ ઇનસે અધિક અંદર, દિવાલો ના બહારના ભાગમાં જેવું ચિત્રકારી જોવા મળે એવી જ અંદરના ભાગમાં પણ છે. અધિક ચિંતાસન અંદર, અંદર ના ભાગમાં વધારે ચિત્રમણ છે. કયા કયા દેખો ઈત, ત્યાં શું શું જોઈ શકાય? જીनको દેખો નિરખકે, જેનો જેને તમે જુઓ ને, પોપટ દોર્યો હોય તો પોપટ આવો પોપટ તો ક્યાંય હોય જ નહીં એમ લાગે. મોર જુઓ તો મોર કે આવો મોર તો બીજે હોય જ નહીં. જેને જુઓ એવું જ લાગે. એક એક થી ચડિયાતું ચિત્ર. જીनको દેખો નિરખકે, નિરખીને જેને જુઓ, જાનો એ અધિક શોભિત, આ જ વધારે સુંદર છે એવું લાગે. ટૂંકમાં બધી જ વસ્તુઓ સુંદર છે. અંદર કઈ વત્તા ધરી, કઈ તેજ્યા ચોકી તંદૂક, તો આ અંદરની બાજુએ આ જે મકાનો બતાયા 60 મંદિર, એની અંદરની બાજુ કેટલી વસ્તુઓ ભરેલી છે. કઈ વસ્તા ભરી, કઈ સેજ્યા ચોકી તંદુક, કેટલી પથારીઓ છે, પડવા માટેના પલંગ છે, ચોકી બેસવા માટેની ચોકીઓ છે, સંદૂક એટલે ભરવા માટેની પેટીઓ છે. ચિત્ત શોભા જો લે છે, જે વસ્તુ શોભે એ રીતે ગોઠવેલી છે. ચિત્ત દેખીએ ચિત્ત લોક, ત્યાં એવી જ વસ્તુ ગોઠવાયેલી છે. જ્યાં જે વસ્તુ શોભે એ વસ્તુ ત્યાં ગોઠવેલી છે. કઈ શીશે પ્યાલે ડબે, કઈ અંદર ગિરદ દેખત, આ વસ્તુઓમાં અનેક શીશે એટલે અરીસા, અરીસા છે, પ્યાલે એટલે પ્યાલાઓ છે, ડબ્બે એટલે ડબ્બાઓ છે, અંદર ગિરદ દેખત વગેરે ચારેય બાજુ શોભાયમાન છે. અંદર ગિરદ, અંદરની બાજુએ ચારેય બાજુ શોભાયમાન છે. સાથે અનેક નાની મોટી તાસકો, કઈક તબકે એટલે તાસકો, તથા દિવાલની સાથે લટકાવેલા સિક્કાઓ, છોટી
બઢિયા કૈસી કિયા લટકત, નાના મોટા સિક્કા લટકાવેલા છે. એ પણ ક્યાં લટકાય, એ પણ ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. સિક્કો લટકાવે ને પહેલાના જૂના ઘરની અંદર તો જુઓ તો માખણની મટકી મૂકવા માટે સિક્કું લટકાયેલું હોય, કે જ્યાં નાના બાળકોના હાથ પહોંચે નહીં, કે કૂતરો બિલાડા કશું બગાડે નહીં, એ રીતે અદ્ધર લટકાયેલું હોય. એને સિક્કો કહેવાય. સિક્કો પણ વ્યવસ્થિત જોવા મળે છે. અંદર કી વસ્તા ક્યાં કહું. હવે અંદર જે વસ્તુઓ છે એનું શું વર્ણન કરું. કહું ચિત્રામણ, દિવાલો ઉપર જે ચિત્રો દોરેલા છે એની શું વાત કરું. જો મંદિરો અંદર દેખીએ, આ જે મંદિર છે એની અંદર જોઈએ તો દિલ હોવે રોશન, દિલમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. એટલા સુંદર ચિત્રો અંકિત કરેલા છે ને તે તેજોમય છે બધા. બાર શાખે દ્વાર ને શોભે સાઠો મંદિર કે, તો મિલ મિલાવાની ચારે તરફ આવેલ 60 મંદિરોના 12 શાખ ચારે બાજુ એક સરખા દેખાય છે. મૂળ મિલાવાની ચારેય બાજુએ જે મંદિરો આવેલા છે એની 12 શાખો એકબીજાની સામે આવી છે. ચારેય બાજુ એક સરખા દેખાય છે અને એકબીજાથી ચડિયાતા હોય ને એમ લાગે. જેને જોઈએ એ વધારે સુંદર લાગે. બારીકીન કમાડિયા, એના બારણા છે એ ખૂબ બારીક નકશીકામ કરેલું છે. અને કે ચિત્રામણ, એક ચિત્રામણ એમાં દોરેલું છે બારણામાં, કમાડમાં. રંગ રંગ યા તખતે, એમાં રંગીન રંગો જડેલા છે. તખ્ત ઉપર, તખ્ત એટલે સિંહાસન. આ સિંહાસન ઉપર અંદર સુંદર રંગ જડેલા છે. એ સબ ઝવેર ચેતન, અને એમાં જે ઝવેરાત છે ને એ બધું ચેતન છે, જડ નથી. આ પરમધામ ની વાત છે, માયાની વાત નથી. તો ત્યાંનું ઝવેરાત છે એ ખૂબ તેજોમય છે, છતાં તેજ ચેતન છે, જીવંત છે. ના ચિતારે ચિતરી, આમાંની કોઈ ચિત્રામણ કોઈ ચિતર્યું નથી. કોઈ ચિતારો કે કારીગર તો ચિત્ર દોરવા આવ્યો નથી. ના ઘડી ના કિન તમારી, કે આ કોઈ વસ્તુને કોઈએ ઘડી નથી, કે કોઈ બનાવી નથી, કે એમાં કોઈ સમારકામ કર્યું નથી. આ અરસજીમી થંભ મોલાતે, આ પરમધામની ભૂમિના સ્તંભો મહેલાતો, ના દિવાલે ના દ્વારી, દિવ્ય ભૂમિના ભવનો, એમની દિવાલો, એમના સ્તંભો, એમના દરવાજા બધું દિવ્ય અને શાશ્વત છે. કોઈએ બનાવ્યું કે ઘડ્યું નથી, કોઈ રંગ કરેલો નથી, કે કોઈ નંગ જડેલા નથી. કિનાર દિવાલે દ્વાર ને લાલ દોરી દોય દોય, દરવાજાની ચારે બાજુ દિવાલ પર લાલ રંગના બે બે કંદોરા ચિતરેલા છે. એટલે લાઇનિંગ, લાલ રંગની લાઇનિંગ દોરેલી છે દરવાજાની ચારે બાજુએ. એક એક લાઇનિંગ, પછી થોડીક જગ્યા છોડીને બીજી લાઇનિંગ, એમ 2 લાઇનિંગ દોરેલી છે. મંદિર મંદિર થી હદ અલગ, એક મંદિરની સીમાથી લઈને બીજા મંદિરની સીમા સુધી ખૂબ જ સુંદર રીતે ચિતરેલા હોવાથી અત્યંત શોભાલે થતી. તો એ ખૂબ શોભી રહી છે એ લાઇનિંગ. દોરી લગતી કાગરી, અને એ જે દોરી આખો એક લીટો કરેલો છે એની ઉપર પછી કાંગરી કરી, કાંગરી 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 કાંગરી, એટલે એની શોભા કેટલી વધી જાય. પેલા એક લાઇનિંગ કરી, લાઇનિંગની ઉપર ફરી પાછી કાંગરી કરી, દોરી લગતી કાંગરી, દોરીની નજીકમાં સબ ઠોરો ગૃદવાય, બધે ઠેકાણે જ્યાં જ્યાં દોરી ત્યાં ત્યાં બધે કાંગરી. ગૃદવાય એટલે ચારે તરફ
चित्रामन तो इनके बीच में એની અને એની વચ્ચે ચિત્રામણ છે. જો દેખો તો અધિક શોભ, જેને જુઓ ને એ તમને વધારે સુંદર લાગે, ત્યાં ઉભા જ રહી જવાય. આહા, આ તો બહુ જ સુંદર. જરીક આગળ જાવ એટલે આહા, આ બહુ સુંદર. જરીક આગળ જાવ એટલે આ બહુ સુંદર. દરેક વસ્તુ ખૂબ સુંદર છે. જો દેખો તો અધિક શોભા હે, જેને જેના તરફ નજર કરો એ તમને વધારે સુંદર લાગે. 60 તરફ મંદિર, 60 તરફ મંદિર આવેલા છે. 60 મંદિર, નઈ નઈ જુદી જુગત, એમાં નવી નવી બધી યુક્તિઓ કરેલી છે. એ 60 ફેર કે દેખીએ, એ 60 ને ફરી આપણે જો જોઈએ તો ભોર પેવર અંત, એક થી બીજું ચડી જાય એવા 60 મંદિર છે. શોભા ઓર પે ઓર અતંત, એકબીજાથી ચડિયાતી શોભા. ક્યાં કહું જુગત અંદર કી, હવે અંદરની યુક્તિની શું વાત કરું. 60 મંદિર છે એની વાત કરી. હવે 60 મંદિરની અંદર કેવી શોભા છે, ક્યાં કહું જુગત બહાર, એની યુક્તિ હવે હું બહાર કેવી રીતે પાડું. જીત દેખો તે અલગ રહો, જો તમે જુઓ તો ઉભા જ રહી જાઓ, આગળ જવાનું મન જ ના થાય, એટલી સુંદરતા અંદર છે. જાનો નજરો આવે જાહેર, જાણે જીવંત હોય ને. મોર ચિતરેલા તો મોર જાણે હમણાં બોલ ટેવ ટેવ કરશે. પોપટ ચિતરેલો હોય તો પોપટ હમણાં બોલશે. એમ આબે હુબ એ સજીવ હોય એવા દેખાય છે. કારણ કે ત્યાં તો કશું જડ છે નહીં, ચેતન છે. ચિતરેલો મોર પણ ટવકા કરે, અને ચિતરેલા આંબા ઉપર પણ કેરી આવે, અને કેરી તોડો તો તમારા હાથમાં આવે ને ત્યાં લાગેલી રે ને લાગેલી એ રે. એટલે એના માપથી ત્યાં કશું મપાયન છે નહીં. ઉપલી ભૂમ ચડન કો સીડીઓ અતિ શોભિત, બીજા મારે ચડવા માટે સીડીઓ છે, પગથિયા છે, એ ખૂબ શોભી રહ્યા છે. નઈ નઈ તરહ નયે રંગો, નવી નવી રીતે અને નવા નવા રંગો લગાવીને એ પગથિયાને સુશોભિત બનાવે. સ્વામી જોતે જોત ઉઠત, તો એમાં જડેલા નવીન પ્રકારના રત્નોમાંથી નીકળતા કિરણો અરસપરસ સામ સામે હરીફાઈ કરે છે. સીડિયાથી ઝલકત, પગથિયા ખૂબ ઝળકાટ મારી રહ્યા છે. જબ સખિયા ઉતર ચડત, અને એમાં પાછી પ્રકાશમાન સખીઓ. જો આ જડ વસ્તુઓ આટલી તેજોમય છે, તો પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ કે રાજજી મહારાજની અર્ધાંગનાઓ, એનો પ્રકાશ કેટલો હશે વિચાર કરો. એ જયારે ચડ ઉતર કરે ત્યારે આ પગથિયાની શોભા અનેક ગણી વધી જાય છે. પ્રતિબિંબ સખીઓ શોભિત, સખીઓનું પ્રતિબિંબ પડે છે ને એનું તેજ ચારે બાજુ ફેલાય છે. પડઘા મીઠેશ્વર ઉઠત, એમના પગલાનો જે અવાજ, એ મધુર અવાજ, એ મધુર અવાજ ચારે બાજુ ગુંજી ઉઠે. પરમધામ જવાનું મન થઈ જાય ને એવું સુંદર વર્ણન ઇન્દ્રાવતીજી એ કર્યું છે. સ્વર ભૂખન કે બાજત, મીઠે અતિ રસાલ, તો આ ચડ ઉતર કરે ત્યારે સખીઓના આભૂષણોના મધુર સ્વર અત્યંત રસાળ લાગે છે. રસાળ એટલે રસ પડે એવા, ગમી જાય એવા. ઇનકી શોભા ક્યો કહું, જાકો કાવન નૂર જમા, એમની શોભાને શું વાત કરું, જેનું ધણી અક્ષરાતીત પરમાત્મા છે. સખીઓનું શું વર્ણન કરું, સખીઓ કેવી રૂપાળી છે, એક એક થી ચડતા રૂપ છે. જેનો ધણી અક્ષરાતીત પરમાત્મા છે, એના તેજની શું વાત, એના રૂપની શું વાત, એની શોભા સુંદરતાની શું વાત કરું. સીડિયા અતિ શોભિત, આ પગથિયા ખૂબ શોભી રહ્યા છે. મંદિરો સબન, બધા મંદિરોની અંદર પગથિયા છે, એ ખૂબ શોભી રહ્યા છે. કહું કહું દેહલાન મેં, ક્યાંક ક્યાંક ઓસારામાં 3 પગથિયા છે,
જો જીત સો તિતરો સન, જે જ્યાં છે ત્યાં પ્રકાશમાન છે. દો દો થંભા આગુ દ્વાર ને, સીતા આગુ દુસરિયાળ. હવે ગુણ બિલાવાના ચારે દરવાજાની સામે 4 દરવાજા છે. 64 થંભ જ્યાં 4 દ્વાર હૈ, थंभों से उठती है नूर, नूर नूर को जंग करे, जाने उद्योग कोटि सूर, पूरी खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है, कर मूल मिलावे का ધ્યાન. એટલું સરસ વર્ણન છે. તો દો દો થંભ આગુ દ્વાર ને, મૂલબિલાના ચારે દરવાજાની સામે 2 સ્તંભો છે. તેને આગુ દુસરી હાર, તેની આગળ સ્તંભોની બીજી હાર છે. એ થંભ બિરાજત શોભા નહીં તુમાર. એ સ્તંભો અત્યંત સુંદર છે, એમની શોભાની કોઈ વ્યાખ્યા જ કરી શકાય એમ નથી. એનું વર્ણન કયા શબ્દોમાં કરવું? 4 હાથ તલે થંભ કે. હવે તબલાની વાત કરીએ. તબલાની નીચેના ભાગમાં 4 પેલ છે. તબલાના 8 ઉપર હતી ને એની ઉપર 8 પેલ પડે છે. 4 પેલ નો તબલો, એ થોડુંક અંતર જાય 4 પેલ અને પછી 8 પેલ થઈ જાય. એ થોડેક સુધી 8 પેલ થાય. 16 બીજા 8 હતી એની પર, એની ઉપર 16 પેલ થઈ જાય. 8 ની ઉપર 16 પેલ, પર 4 ઉપર અને પાછા છેલ્લે 4 થઈ જાય. 4 8 16 4, એક જ તબલામાં એટલા પાછા. એ રીતે ડિઝાઇન બનાવેલી છે. એને વિધ હાથ થંભન કી, આ રીતે થાંભલાને હાંસ પડેલી છે. માહે નકસ કઈ કટાવ, અને હાંસ જ પાડ્યા છે એટલું નહીં, એમાં ચિત્રકામ, ઝીણું નકશી કામ કરેલું છે, અનેક ચિત્રો ઉપસાવ્યા છે. મેં નકસ કઈ કટાવ, જુદી જુદી જુગતો ચિત્રામણ, વિવિધ પ્રકારના ચિત્રો દોરેલા છે. માહે જુદે જુદે કઈ ભાવ, અને દરેક ચિત્રમાં કઈક જુદો જ ભાવ છે. ચિત્ર તો બધાય દોરી દે, પણ એનાથી ભાવ અભિવ્યક્ત થાય ને, એ એની સફળતા છે ચિત્રકારની. ચિત્ર દોરો ને એમાં ભાવ આવે, ભાવની જ ખરી કિંમત છે. મેં જુદે જુદે કઈ ભાવ, એમાં વિવિધ પ્રકારના ભાવ બતાવે. ક્યાંક આશ્ચર્યનો ભાવ હોય, કઈક ગુસ્સાનો ભાવ હોય, કઈક પ્રેમનો ભાવ હોય, કઈક મિત્રતાનો ભાવ હોય, જાત જાતના ભાવ હોય. અને એ ભાવ એ કોતરકામ કરેલી મૂર્તિઓમાં, ચિત્રોમાં, એમાં દેખાડે તો ખરેખર એ સફળ કારીગર કહેવાય. અહીં ક્યાં કારીગર લેવા જવાનો હતો? તો પરમધામ છે. એક એક રંગ કા ઝવેર, ઉસી ઝવેર મેં નકસ. નહીં, એક પ્રકારનું ઝવેરાત, માણેક લો કે મોતી લો કે હીરા લો કે પુખરાજ લો, એક એક રંગ કા ઝવેર. પીળા રંગનું પુખરાજ હોય, ગુલાબી રંગનું માણેક હોય, નીલમણી એ વાદળી રંગનું હોય, હરિતમણી લીલા રંગનું હોય. ઉસી ઝવેર મેં નકસ, અને એ ઝવેરાતની અંદર નકશી કામ કરેલું હોય. જુદે જુદે કઈ કટાવ, એમાં જુદા જુદા કટાવ એટલે જુદા જુદા આકારો કોતરેલા હોય. એક દૂજે પે એક બીજાથી ચડી જાય એવા એવા ચિત્રો એમાં કોતરકામ કરેલું હોય. શામાં? હીરા માણેક મોતી જેવા નંગોમાં. કેટલી અઘરી વાત છે.
નંગોમાં ક્યાંય કોતરકામ જોયું? પણ અહીં નંગોમાં પણ કોતરકામ છે, અને એમાં પાછા ભાવ છે, ભાવ બતાવવામાં આવે છે. ઇનકે બીચ ચબુતરા ઈત કઠેડા ગ્રદવાએ. આ 64 સ્તંભોની વચ્ચે સુંદર ચબૂતરો છે. ચોતરો જેને કે ઓટલો કહીએ, જેની ચારે બાજુ એ ઓટલા પરથી પડી ના જવાય એટલા માટે કઠેડો છે. કઠેડું કઈ સામાન્ય હોય? સુંદર નંગોથી જડિત કઠેડો ઝડક 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 થઈ રહ્યો હોય એવો પરમધામનો કઠેડો છે. એ દિવ્ય ચબુતરાની સુંદરતાનું વર્ણન એ તો જુબા કહીને જાય. આ ચબુતરાનું વર્ણન મારા જીભથી વર્ણન કરી શકાતું નથી. ઇન્દ્રાવતીજી કે છે વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય. એટલે એમની અંદર જે મગજની અંદર જે ભાવ છે ને, એ જયારે અભિવ્યક્ત ના થતો ત્યારે એમને પસ્તાવો થાય. તો ભી એક કહું મેં ઇનકી, પૂરેપૂરું જીભથી આ શબ્દો દ્વારા કહી શકાતું નથી. તો પણ જો ના કહું તો કોઈને કદી ખબર પડે જ નહીં. મેં એક કહું મેં ઇનકી, પણ થોડુંક વર્ણન તો એનું કરીશ જ. જો આ એ ચડતે જે મારા ચિત્તની અંદર ચડી આવ્યું છે એનું વર્ણન હું થોડુંક તો કરીશ જ. એ જો બેઠક ખાવંદ કી ધામ ધણીની બેઠક આ ચબુતરા ઉપર છે, સિંહાસન. તો એક કહું સિફત, એની થોડીક વિશેષતા કહું. ભૌમ ઉજ્જવલ કઈ નકસ કા કહું જીમેન નૂર. આ ભૌમ અતિ ઉજ્જવલ છે, એમાં અનેક પ્રકારનું ચિત્રકામ છે. જાનો કોટક ઉદય ભય, તો રસ કે શીતલ સૂર. આ પરમધામ નો ઠંડો સૂર્ય, કરોડો સૂર્ય જાણે ઉદય પામ્યા હોય ને એટલું સરસ તેજસ્વી છે. ઠંડા સૂર્ય, ચંદ્ર છે એ ઠંડો પ્રકાશ આપે અને સૂર્ય એ ગરમ પ્રકાશ આપે. પણ અહીંયા આગળ સૂર્ય જેટલું તેજે જોઈએ છે ને ઠંડક જોઈએ, બે અનેક પ્રકારનું ચિત્ર. ભૂમના પ્રકાશનું વર્ણન કેવી રીતે કરવું? જાનો કોટક ઉદય ભય, કરોડો સૂર્ય પેદા થયા હોય અને પાછા કેવા શીતલ ઠંડો પ્રકાશ આપે એવા. ફિરતે સ્તંભ જો 64, અને 64 સ્તંભ ચાર દ્વાર વાત કરીને એ આખા ચબુતરા ઉપર 64 થાંભલા છે. ફિરતે સ્તંભ જો 64, ચારો તરફ દ્વાર, અને ચાર બાજુ ચાર દરવાજા છે, ચારે બાકીના ભાગમાં થાંભલા છે. દો સીડી આગુ દ્વાર ને, અને દરેક દરવાજે બે બે પગથિયા છે. તિસાર, આ રીતે એટલે બે પગથિયા જેટલું ઊંચું ઓટલું, અને એની ચારે બાજુ 64 સ્તંભ છે. અને બે બે પગથિયા, ચારે દરવાજે બે પગથિયા છે. કઈ સ્તંભ હે માણિક કે, કઈ પાંચ કઈ પુખરા. હવે થાંભલા કેવા છે? તો કેટલાક સ્તંભ માણિક ના બનેલા છે, કઈ કઈ પાંચ કઈ પુખરાજ, કેટલાક પાંચ એટલે હરિતમણી ના છે, કેટલાક પુખરાજ મણી ના છે. નૂર રોશન એક દૂસરે, અને બધા પોતપોતાનો પ્રકાશ એકબીજા ઉપર છાંટે છે. પુખરાજ હોય તો પીળો પ્રકાશ આપે, નીલમણી હોય તો ભૂરો પ્રકાશ આપે, હરિતમણી હોય તો નીલો પ્રકાશ આપે. એકબીજાની ઉપર પ્રભાવિત કરવા માટે પ્રયત્ન કરે છે. નૂર રોશન એક દૂસરે, એમનું જે તેજ છે એકબીજાની ઉપર પ્રભાવ પાડે છે. મિલ જોતે જોત બિરાજ, જાણે ત્યાં પ્રકાશ જ પ્રકાશ, વિવિધ રંગી પ્રકાશ ત્યાં આગળ થઈ જાય છે. કઈ થંભ હે માણિક કે, કઈ પાંચ કઈ પુખરાજ. કેટલાક થાંભલા માણિક ના છે, કેટલાક પાંચ એટલે હરિતમણી ના છે, કેટલાક પુખરાજ ના છે,
નૂર રોશન એક દૂસરે મિલ જોતે જોત બિરાજ. તો આ સ્તંભોમાંથી નીકળતા પ્રકાશ એકબીજાને ખૂબ સુશોભિત બનાવે છે, જાણે તે પ્રકાશ જ પ્રકાશ હોય એવું લાગે છે. આખો ચબૂતરો જાણે પ્રકાશથી ભરપૂર હોય એમ લાગે. કઈ લસનિયા નીલવી એક સ્તંભ એક નંગ. આમાં કેટલાક સ્તંભો લથણિયા એટલે વૈડૂર્યમણીથી અંકિત કરેલા છે, તો કેટલાક નીલમણીના છે. નીલવી એટલે નીલમણી. એક સ્તંભ એક નંગ, એક એક સ્તંભ એક એક રત્નના છે. એક નીલવીનો થંભ, એક લથણિયાનો થંભ, એક પુખરાજનો થંભ, આખો આખું થાંભલો એ રત્નનું બનેલું. કઈ ફિરતે થંભનંગન, જુદે જુદે સબરંગ, કઈક વિવિધ રંગી રત્ન છે. 16 થંભો કઠોળા, તો ચબૂતરાના કિનારા પર ચારેય દિશાઓમાં 16 થંભોમાં 1664 થંભ થયા ને. 4 દરવાજા, હવે 2 દરવાજાની વચ્ચે 16 સ્તંભ, તો 16 ચોકુ 64 સ્તંભ થયા. 64 સ્તંભ 4 द्वार है, खंभों से उठती है नूर, नूर नूर को जंग करे, जानो उद्यो कोटि सूर, એ કિરવત હે નૂર ભરી. કિરવત એટલે મૂલ મિલાવો, આખો મૂલ મિલાવો તે નો 12 છે. 16 થંભો કઠેડા, ઊંચો ઓટલો છે, 2 પગથિયા ઓટલો, એમાં ચારે બાજુ કઠેડો છે, વચ્ચે વચ્ચે દરવાજાની જગ્યા ખાલી છે. થંભ કઠેડા કિનાર, થાંભલા અને કઠેડો એ કિનારા ઉપર આવેલા છે ઓટલા જાય. કઠેડા થંભો લગતા, સોલે સોલે તરફ 4, તો 4 દિશામાં 4 દરવાજા છે અને બાકીના ભાગમાં કઠેડો છે. 16 સ્તંભોમાં 16 ચોક 64, એટલે 16 દર 16 સ્તંભે દરવાજો આવે, દર 16 સ્તંભે 16 ચોક 64 થાંભલા થઈ જાય. થંભ થંભ કો દેખત, જો સૂર કે સામે સૂર. થાંભલાની સામે થાંભલો આવે, જાણે સૂર્યની સામે સૂર્ય ઉગ્યો હોય એમ બે એકબીજાનું તેજ એકબીજા ઉપર નાખે છે. જો સૂર કે સામે સૂર, સૂર્યની સામે સૂર્ય બીજો હોય તો આ એક સૂર્ય તો બેઠાતો નથી. આમી બધી બીજો સૂર્ય ઉગી જાય તો જુદા થાય. થંભ કો થંભ દેખત, જો સૂર કે સામે સૂર. એક એક સ્તંભોને જોઈને એવું લાગે જાણે એક સૂર્યની સમક્ષ બીજો સૂર્ય ઉગ્યો હોય. બળદ હે બીચ રોશની, અને વચ્ચે નર્યો પ્રકાશ જ પ્રકાશ. એ આખા ચબૂતરાની ઉપર પ્રકાશ જ પ્રકાશ થઈ ગયો. એમનો પ્રકાશ સ્તંભોની વચ્ચે એટલો વધી જાય કે એનું વર્ણન થઈ શકતું નથી. यहाँ थम्ब थम्ब जोत में देखो सबन का जहूर. થાંભલા થાંભલાની જે જ્યોત છે એમાં બધાનો જે ઉજ્જવલ પ્રકાશ છે જુઓ. ઉપર તલે સબ જ્યોત મેં, ઉપર નીચે બધે પ્રકાશ પ્રકાશ પ્રકાશ. જમ્યા નૂર ભરપૂર, અને જાણે આખું તેજ ની જમાવટ થઈ ગઈ હોય. ચારે બાજુ આખું આખા ચબૂતરા ઉપર પ્રકાશ જ પ્રકાશ. ઉપરથી નીચે સુધી સર્વત્ર પ્રકાશ જ પ્રકાશ ભરપૂર દેખાય. ઉપર ચંદ્રવા થંભો લગતા, હવે થાંભલાની ઉપર ચંદ્રવો બાંધેલો છે. નીચે ગાલીચો હોય, ઉપર ચંદ્રવો. થાંભલાની ઊંચાઈ હોય એટલે એટલે ઊંચી ચંદ્રવો હોય. ઉપર ચંદ્રવા થંભો લગતા, થાંભલા નડીને, અને જે નીચે જેટલો ચબૂતરો છે એટલો ઉપર ભાગ એ ચંદ્રવાનો થાય.
જડાવ જવાથી જલકત, અને જાણે એમાં અંગો જડ્યા હોય ને એમ એ ચંદરવો ઝળકી રહ્યો છે. એતાહીન પર કઈ રંગો કઈ ઝવેર, કરત જોત પાર. આ ચંદરવામાં પાછા અનેક રંગોના રત્નોની મીનાકારી છે. કઈ રંગો કઈ ઝવેર, કરત જોત એટલે કેટલાય રંગના નંગ એમાં ચંદરવામાં જડેલા છે, અને એમાંથી કિરણો નીકળે છે. કરત જોત અપાર, એમાંથી ખૂબ પ્રકાશ નીકળે છે. કઈ વેલ ફૂલ પાત નકસ, અને ચંદ્રવામાં કઈક વેલી ફૂલ પાંદડા વગેરે ચિત્રકારી કરેલી છે. તિથિ પતના આવે માય તુમાર, અને એ જે એની વિશેષતા છે એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. બીછીના બિછાઈયા, કરત દુલીચા જોત. બિછોના ચબુતરા પર પાથરેલો ગાલીચો, એ પણ તેજોમય છે. કરત દુલીચા જોત, અને પર અંકિત વેલીઓ વેલ ફૂલ પાત નકર, કઈ ઉઠક તરંગ ઉદ્યોત, એમાં વેલી ફૂલ પાંદડા એ બધાનું ચિત્રકામ કરેલું છે. કઈ ઉઠક તરંગ ઉદ્યોત, અને એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તેજોમય છે આખો. એ બિછાનો છે, બિછોના છે એટલે પાથરણું ગાલીચો, એ પણ તેજોમય છે. ચારો તરફો દુલીચા, ફિરતા બિછાયા ભરકર, ચારે દિશાએ થાંભલાઓને અડીને આ બિછોના એટલે દુલીચો લગાડ્યો છે, પાથરી દીધો છે. બિછાયા ભરકર, ચબૂતરે લગ કઠેડા, ચબૂતરાનો કઠેડો છે ત્યાં કઠેડાને અડીને આ પાથરણું પાથરી દીધેલું છે, ગાલીચો પાથર્યો છે. ચબૂતરે લગ કઠેડા, ચબૂતરાની ઉપર કઠેડાને અડીને આ ગાલીચો એ માપનો એ રીતે બનાવીને પાથરેલો છે. કઠેડા સુધી આવેલા ગાલીચાની શોભા ખૂબ સુંદર છે. ગાલીચો કઈ એમને એમ હોય, એમાં ડિઝાઇન હોય, ચિત્રો હોય, પાન ફૂલની ડિઝાઇન હોય, એમાં બીજા પશુ પક્ષીઓ મોર નું ચિત્રકામ કરેલું હોય, પોપટ નું ચિત્રકામ કર્યું હોય. ક્યાં કહું રંગ દુલીચે, તો આ દુલીચાનું રંગ કેવી રીતે કહું. ફિરતી દોરી ચાર, ચારે બાજુએ ચાર દોરીઓ છે. એક દોરી પછી થોડીક જગ્યા છોડીને બીજી દોરી, પછી ત્રીજી દોરી, ચોથી દોરી, અને એ દોરી પાછ જુદા જુદા રંગ નહીં. શ્યામ શ્વેત હરી જરદ, શ્યામ રંગ નહીં એટલે કાળા રંગની પહેલી, બીજી સફેદ રંગની કાળા જોડે, એના પછી લીલા રંગની, એના પછી પીળા રંગની, એમ ચાર દોરીઓ ફરી છે. ફિરતી જોત કિનાર, અને એ પણ તેજસ્વી, એ પણ જ્યોતિ આપે છે, પ્રકાશ આપે છે, એટલે પ્રકાશમાન છે. કઈ વિધ કે કટાવ કે, વૃક્ષ વેલી નકસ, તો આ ગાલીચા ઉપર વિવિધ પ્રકારના વૃક્ષો વેલીઓ એનું ચિત્ર દોરેલું છે. પાત ફૂલ બીજ ફિરતે, એમ પાંદડા ફૂલ એ ચારે બાજુ એમાં આવે. ઓર તે ઓર સરસ, એક થી બીજું ચડિયાતું ચિત્ર એમાં દોરેલું છે. લગ કઠેડે તકીએ, હવે કઠેડાને અડીને તકિયા મૂકેલા છે. કઠેડાને અડી ક્યાં કહું તકીએ રંગ, એ તકિયાનો રંગ શું કહું. 12,000 દાબ બેઠિયા, દરેક તકિયાને અડીને 12,000 તકીઓ બેઠી છે. એને પોતાના બેડાથી દબાઈને બેઠી છે એ તકિયાને. એક દૂજે કે સંગ, તો ચારે બાજુએ ચબૂતરો એટલો મોટો છે
એ 12,000 સખીઓ એ કઠેડાને અડીને મૂકેલા તકિયાને અઢી લઈને બેઠી છે. દાબ બેઠિયા એ તકિયાને આમ દબાઈ બેઠી, એક દૂજે કે સંગ, અને એકબીજાની સાથે બેઠેલી છે. એટલે 12,000 બેઠી છે એટલે એકબીજાની સાથે હોય ને. બેઠક દો સિંહાસન, ચાર પાય એક તખત, પીછળ તકીએ દો જુદે, રખ્યા ઉપર દુલી છે. એની વચ્ચે રાજજી મહારાજ અને શ્યામા મહારાણી માટેનું સિંહાસન છે. એની પર બેઠક દો સિંહાસન, બે જણ બેસી શકે એવું સિંહાસન છે. ચાર પાયે એક તખત, એને ચાર પાયા છે સિંહાસન ને, અને એક તખત એટલે પાછળ ટેકો દેવાનું જગ્યા છે. તેના પર પાથરેલા ગાલીચા પર પાછળની બાજુ બે તકિયા, રાજજીને ટેકો દેવા માટે ને શામાજીને ટેકો દેવા માટે. મોતી રતન માણેક હીરે હેમ પાને પુખરાજ, ગોમાદિક પાંચ પીરોજા પરવાલ, રહે કઈ રંગ રંગ ધાત બિરાજ. તો આ સિંહાસન ની અંદર મોતી રત્ન માણેક હીરા સોનું પન્ના પુખરાજ ગોમેદ, પાંચ એટલે હરિતમણી અને પીરોજા અને પ્રવાલ, પ્રવાલ એટલે મોતી વગેરે વિવિધ રંગોના વિવિધ રત્નો શોભાયમાન છે. તો આજનો આપણો સમય પૂરો થયો છે અને 99મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. પછી હવે આગળ નું 100મી ચોપાઈથી આગળ હવે પછીના સત્રમાં લેવામાં આવશે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ઊંઘી ગયા.